તો કેમ છે બાલડી મજામાં ને? તો મજામાં જ શું? તો સવારે આપણે ઇન્ફોર્મેશન આપી દીધી કે જુનાગઢ જવાના હી, તો રાતે જો નીકળી ગયા આપણે આપણી બિલોરાની લાઈન. હો કોણ કોણ જવાના હી લાવો બતાવી દઉં. તો જો આપણે ઘોડાભાઈ, પછી આપણે મયુર અને આપણો ગૌરવ. તો જુનાગઢ આપણે પહોંચી જાવી અને અત્યારે પહોંચ્યા આપણે રાજકોટ. ઈ કેવું રાજકોટ? ખાડાવાળું રંગીલું રાજકોટ હે. તો તું શું કેસ? કઈ નહીં, હવે જવા દેવી આપણે મોજે મોજ. હવે હું આખીશ રિક્ષો. તારે નો આકાવા કાકા, તું પુલિયા ટેકાડીશ. હા આખવાલી તો ધીમો ધીમો વરસાદ ચાલુ હે અને આમ ખાડા ક્યારે આવે ને કઈ નક્કી નથી થતું. તો હાલો આપણે પહોંચી જાય જુનાગઢ. અરે ઉભા થા હોય, જુનાગઢ પહોંચી ગયા. ઊભી નો થા, રૂમાલ બાંધીને. કાકા ચાવે નો વગેડા. ચાલો કે જલ્દી તો જુનાગઢમાં. ઓહ આની માના. તો જો આ બધા હુઈ ગયા હતા વાહે બેઠા બેઠા અને આપણે પહોંચી ગયા જુનાગઢ. તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અને આ પડી આપણી રિક્ષા અને ઓલા જો બધા હુઈ ગયા ને એ આરામ કર્યો હોય છે ને. તો આ છે જુનાગઢનો એન્ટ્રી ગેટ. આપણે એન્ટ્રી લેવાની છે. તો એન્ટ્રી લઈ આપણે જોતા નથી પણ આ બધા જો હુઈ ગયા હે. તો હાલો હવે આપણે હાઈલા જાય અને નાય બાય ડુંગર ચડશી ને. શું નાય? તો હા નહીં બેન, હજી વાગ્યા હે કેટલા ખબર હે? પેલા વાગ્યા દેખાડ દેતો 2:40 થઈ ગયા અને આપણે પહોંચી ગયા. જોઈ લ્યો 2 ને એટલે આ ફોટો આવી ગયો 2:41 થઈ ગયા. તો હાલો હવે આપણે એન્ટ્રી લઈ લઈએ. તો મિત્રો અત્યારે આપણે ભવનાથની તળેટીમાં પહોંચી ગયા છીએ અને હમણાં જો નાઈ બાઈન કમ્પ્લીટ થઈને પછી આપણે ચડશું ડુંગર જુનાગઢ. તો આ બાજુ છે રસ્તો અને અમે ચારે જો અહીંયા ઊભા રહીને હવે અમે નાવાની તૈયારી કરી પછી ચડવાનું ચાલુ કરશું. તો ખાવાનું ન હોય, ખાવા ખાઈને ચડો કાકા બધું બકડી જાય. હા તો ફરી પાછા આપણે આગલા વિડીયોમાં મળશી. હજી આપણે અહીં 2 દી. તો જય માતાજી.